નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે હવે ફરી એકવાર ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં રહેલી છે વાવાઝોડા સાથે વરસાદની આગાહી। ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 36 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતના કોઈક વિસ્તારમાં ભારે તો કોઈક વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર જે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે જોવા મળી છે। સૌથી વધારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો, ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે। 3 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તોફાની પવનો સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે। તો બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર મોન્થા નામનું વાવાઝોડું આગળ વધીને અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને વિશાખાપટ્ટનમ, ચેન્નઈના દરિયા કાંઠે આ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધ્યું છે। આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ભારત દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ગઈકાલે પણ ખાસ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા। નદી નાળાઓ છલકાણા છે। એવી જ રીતે ફરી એકવાર ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ખાસ કે મિત્રો, માવઠારૂપી જે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ છે। હજુ પણ મિત્રો, ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગે જાહેર કરી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સુરત, નવસારી, વલસાડ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાની કાંઠાને જે વિસ્તારો છે, જેમાં હવે પછી ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, વેરાવળ છે, આ સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। હવે મિત્રો, સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। હવે મિત્રો, આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે। ગુજરાતવાસીઓ વાવાઝોડા માટે થઈ જાજો તૈયાર, કારણ કે આજે ફરી એકવાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી નક્કોર આગાહી સામે આવી છે। ખૂંખાર વાવાઝોડાને લઈને રીતસરની તબાહી ગુજરાતમાં જોવા મળી રહી છે। તમે મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે લાઈવ સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થયેલી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતના હવામાનની અંદર અત્યારે મોટા ફેરફારો આવી રહ્યા છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતમાં
જોવા મળી રહી છે. ઘોર અંધારપટ ગુજરાતમાં છવાઈ ચૂક્યો છે. ફરી આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ઉથલ-પાથલ શરૂ થશે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે ભયંકર ચમકારાની સાથે હવે પછીની કલાકોમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં ફરી એકવાર જોવા મળશે. ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે. અત્યારે આ વાવાઝોડાની અસરો ખાસ ગુજરાતમાં જોવા મળી છે. ભયંકર ઘાત અત્યારે ગુજરાતમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે સિસ્ટમનો જે ટ્રફ છે, સ્ટફ લાઇન, એ અત્યારે હાલ લંબાયેલી જોવા મળી રહી છે. હવે પછી મિત્રો આવનારી કલાકોમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવે મિત્રો ખાસ આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાનું છે. આ સાથે મિત્રો માવઠું ગુજરાતમાં ભૂકંપ છોતરા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો હાલ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને એમને લઈને નવી આગાહી સામે આવી છે. વરસાદની નવી અપડેટ સામે આવી રહી છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અલગ અલગ વરસાદી મોડલ સામે આવી રહ્યા છે. બંગાળની ખાડીના વિસ્તારથી લઈને હાલ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ઓચિંતાનો વાતાવરણમાં પલટો આવ્યો. હાલ મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગળ વધતું ડિપ્રેશન હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. જેની અસરને લઈને મિત્રો હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે ભયંકર વરસાદ વરસવાને લઈને કેવા પ્રકારનું એલર્ટ કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે, એ પછી મિત્રો સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને કઈ દિશા તરફ આગળ વધશે, કયા વિસ્તારની અંદર ગતિવિધિ અત્યારે વરસાદની સિસ્ટમની જોવા મળી છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીવાળું વરસાદી વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને એમને લઈને શું નવી આગાહી સામે આવશે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર. વળી મિત્રો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. એમને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ફરી આવનારી 3 કલાકની અંદર કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ફરી એકવાર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને શું આગાહી સામે આવશે. આજે આપણે આ વિડીયોની અંદર તમામ અપડેટો મેળવવાના છે. ભારતીય હવામાન વિભાગની જે તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદ જોવા મળશે, આગામી 5 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, વરસાદ અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે ડિપ્રેશન અહીંયા બન્યું છે અને બીજું ડિપ્રેશન અહીંયા બન્યું છે. ગુજરાત નજીક જે બનતું ડિપ્રેશન આગામી કલાકોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતમાં તોફાની પવનો સાથે મેઘગર્જના શરૂ થશે. આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં કેટલા દિવસ સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે. આ સિસ્ટમને લઈને મિત્રો શું અપડેટ સામે આવી રહેશે. સાથે સાથે આગાહીકારક અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો આગામી 5 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેમને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવશે. ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવ્યો, જેમની અપડેટ સામે આવી રહી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા વડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ છે. હાલ મિત્રો ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. એ પહેલાં મિત્રો આપણે ગુજરાતનો જે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે એ નકશા વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આગામી 24 કલાક માટે લો પ્રેશર અને હાઈ પ્રેશરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ અને રેનફોલ થવાને લઈને મોટી ચેતવણી છે જાહેર કરી દેવામાં આવી છે. એમને લઈને મિત્રો અત્યારે હવામાન વિભાગની જે તાજી આગાહી સામે આવી છે તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ફરી એકવાર જુદા જુદા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અતિશય ભારે વરસાદની પણ શક્યતા છે. ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે મિત્રો આગાહી છે સામે આવી છે. સવિસ્તાર માહિતી મેળવવાના છીએ આપણે. ખાસ કે તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં તાજી માહિતી સામે આવી છે. તાજા હવામાન સમાચાર સામે આવી છે. નવેમ્બર મહિનામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અનેક વિસ્તારમાં વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થશે. અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે પણ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. એમને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી છે. આ સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને ખાસ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર યલો અને ઓરેન્જ એલર્ટનું હવામાન વિભાગ તરફથી વોર્નિંગનો ગ્રાફ પણ જાહેર કરવામાં આવ્યો છે. ફરી એકવાર માવઠું છોતરા કાઢી નાખશે તેમને લઈને સમાચાર છે. આ સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને પણ
નવી ભારતીય હવામાન વિભાગ દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર નવી નવી એલર્ટને લઈને નવા નકશા જાહેર થયા છે. ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે આકાશ પાતાળ એક થતું જોવા મળે છે. રીતસરનું વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો, હજુ પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ છે. એટલે કે મિત્રો તારીખ 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને વરસાદનું ભયંકર જોર અને વરસાદના મોટો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, જિલ્લાઓ પ્રમાણે અમે તમને દર્શાવી રહ્યા છે. અત્યારે કચ્છનો વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, દાહોદ હોય, પંચમહાલ છે, તેવા દ્રશ્યોમાં આભ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતની અંદર છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે પણ જાહેર કરી છે. એટલું જ નહીં, જેમાં મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ ગીર સોમનાથનો વિસ્તાર હોય, એ વિસ્તારના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતમાં આપ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો, સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ છે, સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલી, વલસાડના વિસ્તારોમાં. આ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 4 વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી અત્યારે જાહેર કરી દેવામાં આવી છે. તેમાં તમે જોઈ શકો છો, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છોતરા કાઢી નાખે તેવા વરસાદ જોવા મળશે. 8 જિલ્લાની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ક્યાંક વીજળીના ચમકારાની સાથે તો ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તોફાની પવનોની સાથે મેઘરાજા હવે કોપાયમાન થવાના છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, સમગ્ર ગુજરાત રાજ્યના નકશા જાહેર થયા છે, જેમાં આજે 27 તારીખનો નકશો, 28 તારીખ અને 29 તારીખ અને 30 તારીખ સુધીનો મિત્રો અનુમાન છે હવામાન વિભાગનું જાહેર થયું છે. અને ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાની અંદર, આણંદના પંથકની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, પંચમહાલ છે, ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના મિત્રો ખાસ સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાદળો ફાટતા હોય તેવા સમાચાર છે. હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે. નર્મદા છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તાપીના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી સામે આવશે. હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ક્ષેત્રોની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અતિ ભારે વરસાદનું અત્યારે હાલ મિત્રો દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર, મોરબીથી લઈને કચ્છના વિસ્તારોની અંદર, ફરી એકવાર ગાંધીનગરના વિસ્તારોની અંદર, પાટણ છે, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદી માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળશે. નવી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એમને લઈને મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. વરસાદનું દબાણ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યું છે. ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ તેમ ગુજરાતમાં વરસાદની આગાહીમાં ભારે વધારો થઈ રહ્યો છે. ભર શિયાળે ગુજરાતમાં અત્યારે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, એ પણ ખાઈ નવાઈ નથી, કારણ કે અત્યારે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાની અંદર ચોમાસું ફરી એકવાર એક્ટિવ થઈ રહ્યું છે. ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જામ્યો છે. દેવભૂમિ દ્વારકા હોય કે પછી હાલ કચ્છનો વિસ્તાર હોય, ત્યાં પણ મિત્રો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. મહીસાગરના વિસ્તારની અંદર, ગાંધીનગર, ખેડામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો, જે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, એમાં એક ડિપ્રેશન અરબ સાગરમાં અને બીજું ડિપ્રેશન બંગાળની ખાડીમાં બન્યું. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ છે મિત્રો મોન્થા નામના વાવાઝોડાનો ટ્રેક. આ વાવાઝોડાનો ટ્રેક જોઈને પણ તમે ખાસ ગુજરાતવાસીઓ થઈ જશે પરેશાન, કારણ કે આ વાવાઝોડું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સતત મજબૂત બની રહ્યું છે અને અત્યારે આગળ વધી રહ્યું છે, જેના કારણે અત્યારે ભારતના જે પૂર્વ ભારતના ભાગો છે, દક્ષિણ ભારતના ભાગો છે, ત્યાં વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે. આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે ટ્રેક છે એ પણ તમે જોઈ શકો છો. પરંતુ આ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે અરબ સાગરના દરિયામાં આ વનોળાતી વરસાદી સિસ્ટમ છે
સૌપ્રથમ આ રીતે આગળ આવી ગુજરાત નજીક આવી, ત્યાર પછી તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી, પરંતુ આજે એ નીચે તરફ આગળ વધશે ને પછી તે આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી શકે છે. એટલે કે મિત્રો જો આ વરસાદી સિસ્ટમનો ટ્રેક સમજીએ તો આ રીતે વરસાદી સિસ્ટમ આગળ છે, હવે આ રીતે છે. હવે મિત્રો તમે આજે આ પીળા કલરનો ભાગ છે જોઈ શકો છો, એ રીતે વરસાદી સિસ્ટમ આગળ વધી રહ્યા ગુજરાતના, અને ખાસ કરી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે પણ ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થશે, એમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો વોર્નિંગનો જે મેપ જાહેર થયો છે એ પણ તમે જોઈ શકો છો. માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન બની રહ્યું છે. બંને વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતની સાથે અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આભ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 30 તારીખ સુધી હજુ પણ ગુજરાતની અંદર અનેક જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેલ છે. વાતાવરણમાં પલટો આવી શકે છે, શક્યતા એ પણ સામે આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થઈ છે. બંગાળની ખાડીના દરિયામાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી વરસાદી સિસ્ટમ કે જે મજબૂત બની છે અને વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ છે. આ સિસ્ટમની અંદર ખાસ કરી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ તો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા પણ છે એ રહેલી જોવા મળી છે. પરંતુ મિત્રો જે રીતે જો વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારવાળી વરસાદી સિસ્ટમ જો વાત કરીએ તો હાલ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર જે બની રહેલું ત્રાટકેલું વાવાઝોડું છે એ આવનારી 3 કલાકની અંદર હજુ પણ સક્રિય બને અને ખાસ કે ગુજરાતના વાતાવરણમાં પલટો લાવે, વાવાઝોડાની અસરો વર્તાય અને બંગાળની ખાડીની અંદર પણ હવે પછી મિત્રો અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડનો ખતરો છે ટોળાતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમનો જે ટ્રેક છે એ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ટ્રેક ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો કે હવે આ રીતે વરસાદી સિસ્ટમની જે ગતિવિધિ છે ઘેરાયેલી જોવા મળી છે. 5 દિવસ સુધી મિત્રો બંગાળની ખાડીના દરિયામાં પણ ધીમી ધારે તો અમુક ભાગોમાં વાવાઝોડાના ભાગરૂપે તોફાની પવનો ફૂંકાશે. તો મિત્રો ખાસ કે 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે ભયંકર વાવાઝોડું છે વિખેરાઈ જાય અથવા તો ન પણ જાય, પરંતુ ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ખાસ કરી મિત્રો જે ડિપ્રેશનવાળી વરસાદ એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની ગઈ છે અને બંગાળની ખાડીના દરિયામાં આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. અને ખાસ કે એ વાત કે આ વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ ખાસ કે યુટર્ન લઈ શકે છે, પરંતુ એમની અસરો ગુજરાત રાજ્યમાં નહીં થાય, પરંતુ ખાસ કે જો વાતાવરણમાં પલટો આવશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં છે કે અતિશય ભારે વરસાદ છે નોંધાઈ શકે છે. હવે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરનો દરિયો આ રહ્યો અને બંગાળની ખાડી આ છે. આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થતાં સમગ્ર ભારત દેશના વાતાવરણમાં પલટો આવ્યો, ક્યાંક ભારે તો ક્યાંક હળવા, તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે વાવાઝોડા સક્રિય થયા છે ને આ વાવાઝોડાને જે ઘેરાવા છે ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે, જેમાં દ્વારકા હોય, આ સાથે મિત્રો જો વાત કરીએ તો પોરબંદર છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો જૂનાગઢ છે, માંગરોળ છે, કચ્છ છે, તમે જોઈ શકો છો કેશોદ નાગોના વિસ્તાર છે, વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસી શ્યામના દરિયાઈ કાંઠે પણ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ, મહુવા, તળાજા, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં